રાજસ્થાનની મરુભૂમિ પોખરણથી 10 કિલોમીટર દૂર આવેલા રામદેવરા રણુજાના રાજા રામદેવ પીરનું પ્રસિદ્ધ યાત્રાધામ છે. અહીં રામદેવ પીરની સમાધિ છે. રાજસ્થાન સમગ્ર ભારત અને વિદેશોમાં પણ રામદેવની કૃષ્ણ રણછોડ નકળંગજી કે કલ્કી અવતારમાં માનવામાં અનેક ભક્તો છે. આજે પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તો તેમના મંદિરોમાં દર્શનાર્થ યાત્રા પ્રવાસ કરે છે. રામદેવ પીરનું વ્રત નોરતા રાખે છે. નિજીયા ધર્મના સ્થાપક રામદેવ પીરના તેમના શૌર્ય પરાક્રમ તથા પરચાઓથી ભક્તોના હૃદયમાં નિવાસ કરે છે. બાબા શ્રી રામદેવજીએ મહારાજ ત્વરંગ રાજપૂત કુળના રાજા હતા કે જેઓને હિન્દુ લોકો ભગવાન શ્રી કૃષ્ણ અવતાર માને છે. પ્રભુ શ્રી કૃષ્ણ જ બાબા રામદેવ પીર તરીકે આ પૃથ્વી પર અવતાર્યા હતા. ઘણા તેમને ભગવાન વિષ્ણુનો અવતાર પણ માને છે. રામદેવ પીરનો જન્મ આજથી આશરે 600 વર્ષ પહેલા રાજસ્થાનમાં બારમેર જિલ્લાના કાશ્મીર ગામમાં સંવત 1409ની ભાદરવા સુદ બીજને દિવસે થયો હતો. તેમની માતાનું નામ મિનલ દેવી અને પિતાનું નામ અજમલ રાય હતું. તેમના પિતા આ વિસ્તારમાં રાજા હતા. કાશ્મીર ગામ હાલમાં રામદેવરા તરીકે પણ ઓળખાય છે. રામદેવ પીરને ભગવાન દ્વારકાધીશ કૃષ્ણના અવતારમાં માનવામાં આવે છે. ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતમાં તેમના મંદિરો વધુ જોવા મળે છે અને આ બે રાજ્યોમાં તેમના અનુયાયીઓની સંખ્યા પણ વધુ છે. ભાદરવા સુદ બીજને દિવસે રામદેવ પીરની જન્મ જયંતિ માનવામાં આવે છે. ઇતિહાસમાં તેમના પુરાવો છે કે મક્કાથી 5 મુસ્લિમ પીર બાબા રામદેવ પીરની ખ્યાતિ સાંભળી તેમની પરીક્ષા કરવામાં આવ્યા હતા. તેમને રામદેવ પીરના બાબાના પરચાઓને જાતે અનુભવ કર્યો અને બાબાને રામશાહી પીરનું નવું નામ આપ્યું. ત્યારથી મુસ્લિમ લોકો પણ બાબા રામદેવ પીરને એ જ માન અને આદરથી પ્રભુ પદે ગણે છે. બાબા રામદેવ પીરના કાળ દરમિયાન તેમની ખ્યાતિની સુવાસ ચારેકોર વાયુવેગ ફેલી હતી. શ્રી રામદેવ પીર બાબા દરેક માનવીએ પછી તે કાળો હોય કે ગોરો, ધનવાન કે ગરીબ, ઉચ્ચ હોય કે નિમ્ન, બધાને સમાન ગણતા અને તેમના અનુયાયીને પણ તેઓ એ જ બોધ આપતા. તેમના આ પૃથ્વી પર નિયત કાર્યને અંતે બાબા શ્રી રામદેવ પીર મહારાજે 1459માં સમાધિ લીધી હતી. તે સમયે તેમની ઉંમર 42 વર્ષની હતી. બિકાનેરના મહારાજા ગંગાસિંધે 1931માં તેમની સમાધિને ઉપર મંદિર બંધાવ્યું હતું. બાબાના ભક્તો રામદેવ પીરને ચોખા, શ્રીફળ, ચૂરમું, કુગળ, ધૂપ અને કપડાના ઘોડા ચડાવે છે. તેમની સમાધિ રાજસ્થાનના રામદેવ પાસે આવેલી છે.